જય માતાજી. વાત કર્યા પહેલા ક્યારેય વિચારવું નથી પડ્યું. માં ભગવતી અને સરસ્વતીની કૃપાથી. પણ આજે મારે જે વાત કરવી છે એમાં મારે ઘણા બધા શબ્દો ગોતવા પડ્યા અને ગોઠવવા પડ્યા. તો આપણે ઘણું બધું એવી નિર્લજતા અને નગ્નતા ચલાવી લઈએ છીએ સોશિયલ મીડિયામાં. તો આમાં થોડા ઘણા શબ્દો કદાચ આમ તેમ થાય તો ચલાવી લેજો. કોઈ ઈરાદાપૂર્વક બોલવાની કોશિશ નથી કરી. પણ જે વાત હું સમજાવવા જઈ રહી છું એમાં આ ભૂમિકાની જરૂર હતી. બરાબર, આ વાતની જરૂર હતી. તો ધ્યાનથી સાંભળજો વિડીયો. સાઈડમાં જે તમે વિડીયો જોઈ રહ્યા છો એમાં જુઓ તમે. એક 4 વર્ષની બાળકી છે, એની ઉપર રેપ થયો છે. એક 13 વર્ષની છોકરી છે જે ટ્યુશનથી ઘરે જાય છે, રિક્ષામાં બેઠી છે તો રિક્ષાવાળાએ એને હોટેલમાં વેચી નાખી અને ત્યાંથી એની ઉપર કેટલાય સામૂહિક બળાત્કાર કર્યો અને ન જાણે કેટલા દિવસ સુધી. મને ક્યારેક મને એ પીડા એટલા માટે થઈ છે કે પરણીને જ્યારે સાસરે આવ્યા હતા અને આપણે કુંવારા એટલે કે વર્જિન હતા અને પતિની સાથે સહેમતીથી આપણે એની સાથે ફિઝિકલ થયા હતા તો પણ કેટલી પીડાઓ થઈ હતી. આ દરેક મેરિડ કપલને ખબર જ હશે. અત્યારે તો મેરેજ પહેલા ઘણું બધું થઈ જાય છે પણ દરેકને આ પીડાનો સામનો કરવો પડ્યો હોય. બરાબર, ક્યારેક આ પીડા સ્વીટ હોય ને ક્યારેક આ પીડાઓ પરાણની હોય. એ તો જેના લગ્ન જે સમયે જે તે સિચ્યુએશનમાં થયા હોય એને એ પીડાઓ કેવી લાગી છે એને ખબર. પણ વિચારો કે આ દુઃખમાંથી એક સ્ત્રીએ નીકળવું પડતું હોય. બરાબર, તો પ્રસૂતિની પીડા જેવી જ આ પીડા હોય છે. બરાબર, પણ પ્રેમ સાથે હોય એટલે પીડાનો બહુ અહેસાસ ગહેરો ન થાય. પણ આ રેપ સાથે થઈ હોય તો એનો એ કેવું થયું હશે. મને તો આમ કાળજો અંદરથી કંપી જાય કે વિચાર તો કરો, એક પરિપક્વ નથી થયેલી છોકરી છે અને એની ઉપર આવી રીતે સામૂહિક કૂતરા જેવા રાક્ષસો બલાત્કાર કરી રહ્યા છે અને આપણે એવા ફાલતુ ખોખલા કહેવાતા સભ્ય સમાજનું નિર્માણ કરી બેઠા છે કે જ્યાં એક રેપિસ્ટ હોય કે જે એક બલાત્કારી હોય એને પાસે સજા હોય નથી થતી, થાય તો એ અમુક સમયમાં છૂટી જાય છે. કહેવાથી ખાલી એને જન્મટીપની સજા થાય અથવા તો ફાંસીની સજા થાય, પછી એને ફાંસી મળી છે કે નથી મળી એ આપણે ક્યારે જાણવાની કોશિશ નથી કરતા. અને આપણે એવા દેશમાં જઈ, મને કાયદા કાનૂન ઉપર કોઈ એવું નથી કે પ્રશ્ન છે. બરાબર, કાયદો બંધારણ આ બધું સારું જ છે પણ એની બીક છે ખરી? મને નથી લાગતું બીક હોય એવી. આજકાલ જે રીતે ન્યૂ જનરેશન જે જેન્જી જનરેશન છે એ વિદેશ તરફ ભાગી રહી છે એનું કારણ ખાલી પરણવું જ નથી કે પૈસા બનાવવા એ નથી. કેટલાય મારી જેવા છે જે લોકશાહીમાં ત્રાહી થઈ ગયા છે. આ કરપ્શન, ભ્રષ્ટાચાર, આ ખોખલું કાનૂન આના લીધે જે કંટાળી ગયા છે ને એને ખબર છે કે આવનારા સમયમાં દેશમાં એટલી હદે ભ્રષ્ટાચાર વ્યાપી જવાનો છે, એટલી હદે કાનૂની મજાક બની જવાની છે કે કોઈને બીક નથી રહેવાની. ભાગો વિદેશમાં. ત્યાંના રૂલ્સ તમે જુઓ, ત્યાંના કાયદાઓ, ત્યાંના વાતાવરણ તો ઠીક પણ બધું કેટલું એ બધું જોઈને આકર્ષાય છે. ખાસ એના કાયદાઓ જોઈને. પૈસા તો છે જ, પૈસાની સાથે ત્યાં એ લોકોને એ સુકૂન છે. મને યાદ છે કે આમિર ખાનની વાઈફ કિરણ રાવે કે કંઈક શોમાં એવું કીધું હતું અથવા તો પ્રેસ કોન્ફરન્સમાં એવું કીધું હતું કે એ દેશ રહેને કે લાયક નહીં હે. બરાબર, એ પછી અનુષ્કા શર્માએ વિરાટ કોહલી એવું કીધું હતું. તો ઘણા બધા એમાં દોઢા ડાયા થઈને ગયા હતા કે કમેન્ટ કરવા કે આ ન ગમતો હોય તો ભારત દેશ મેં તમને નામ આપ્યું છે, પૈસા આપ્યા છે, ન ગમતો હોય તો ત્યાં ભાગી જાઓ, ત્યાં વયા જાઓ. એલા ભાઈ, કોઈને પોતાનું વતન, પોતાની જન્મભૂમિ, પોતાની કર્મભૂમિ મૂકવાનું મન ન થાય. પણ કેટલી હદે આ સેલિબ્રિટીઝ કંટાળતી હશે કે એના આવા સ્ટેટમેન્ટ. નકર એ લોકો તો મારી જેવા હાલો વગર વિચારે ઘણું બધું બોલી દે પણ એ લોકો તો બહુ વિચારીને શબ્દો કાઢતા હોય કારણ કે એની તો છેક હોતે ને એક સુરખી બની જાય. કહેવાનો અર્થ એવો છે કે કંઈક વિચાર તો કરો. અહીંયા એક નાનકડો એવો મેસેજ આપી રહીશું કે તમને જો એવું લાગે આજુબાજુમાં કે બાજુવાળાની દીકરી કે પાડોશીની દીકરી કે સોસાયટીની દીકરી છે એ રોડે ચડી ગઈ છે અથવા તો એ ગલત માણસના કોન્ટેક્ટમાં આવી ગઈ છે તો ભલે તમારે દુશ્મની વહોરી લેવી પડે પણ એને સહી રસ્તો બતાવવાની કોશિશ કરો અથવા તેના મમ્મી પપ્પાને ઇન્ફોર્મ કરો અથવા તો બને તો છોકરીઓને એકલી બહાર ન મોકલો. ખાસ કરીને તમારી છોકરીની અંદર એ પરિપક્વતા ન આવે માનસિક શારીરિક બે ત્યાં સુધી. કારણ કે ખબર જ નથી કે અત્યારે સારા એવા ઉજળા વસ્ત્રોમાં કયો શેતાન રખડે છે અને તમારી દીકરી કયા સ્ટેપ ઉપર કઈ વસ્તુનો સામનો બનવાની છે કઈ વસ્તુની બનવાની છે એની સાથે ઘટના. સો પ્લીઝ આ બધું મને એકવાર એક બેને કીધું હતું એ તો આપણે દીકરી નથી ને એટલે વાતું થાય. મેં દીકરી નથી ને એટલે હું અમુક વાત કરી શકું અને દીકરી નથી ને એ મેં એકવાર કીધું હતું કે મારે માતાજીની દયાથી સારું છે નથી પણ કોઈના ઘરની દીકરી મારી વહુ તો બનશે જ ને. તો એવું યાદ રાખવું કે અત્યારે તો આપણા દેશમાં 40-50 વર્ષની લેડીઝ હોય ને વૃદ્ધો એના પણ બળાત્કાર થાય છે. આપણે આવા પણ ન્યૂઝ સાંભળવી છે. તો કઈ વાતનું ગૌરવ કરવાનું છે? ગુજરાતમાં રહેવી છે એનું ગૌરવ કરવાનું છે? ભારત દેશનો આટલો મોટો ભારત દેશ, વિશાળ દેશ, સમૃદ્ધ દેશ છે એનું ગૌરવ કરવાનું છે? બરાબર, કોઈ વસ્તુનું ગૌરવ કર્યા જેવું રહ્યું જ નથી હવે.
આએ દિન રોજ કેટલાય લાખો દિલ તૂટતા હશે, લાખો બલાત્કાર થતા હશે, કેટલાય ડિવોર્સ થતા હશે. આવું બધું હાલો સામાન્ય હશે, આ કે બહુ માથે લઈને ફરવાનું હોય. પણ જે હું ઘણી વાર કહું છું કે 18, 19, 20 વર્ષની છોકરી ઉપર કદાચ બલાત્કાર થયો હોય ને તો હું કદાચ એકવાર વિચારું કે ખાલી આ સામે વાળો એકલો જવાબદાર નહીં હોય, પણ નાની નાની દીકરી ઉપર જે થાય છે ને તો ચોખ્ખો બલાત્કાર જ છે. તો પ્લીઝ એક આવા વિડીયો થ્રુ એક એવા લોકો સુધી પહોંચાડો કે જેને ખુરશીઓ તો મળી જ ગઈ છે અને એ ખુરશીના પાવરે ઘણું બધું હાંસિલ કરી શક્યા. જો તમારું ઘર અને મન ને બધું ભરાઈ ગયું હોય ને તો થોડુંક ધ્યાન દો અને આ છોકરીઓને બચાવો. મને ખબર છે એક કિસ્સો રાજસ્થાનનો છે, એક કિસ્સો અધર સ્ટેટનો હોય કે પોતાના ગુજરાતનો હોય, પણ આ દીકરી માટેની ભાવનાઓ તો દરેક સ્ત્રીને હરખી જ હોય, કારણ કે આ બધી પીડાઓમાંથી અમે નીકળ્યા છીએ. અને હવે તો એવું લાગે છે કે મને ઓલા કૃષ્ણ ભગવાનના અમુક એક શ્લોક ઉપર પૂરો વિશ્વાસ અત્યાર સુધી, જોકે હજી છે, પણ ક્યારેક ક્યારેક મન સ્થિર ન રહે ને તો શ્રદ્ધા ડગમગી જાય. કૃષ્ણ કહે છે ને પાર્થ કે પરિત્રાણાય સાધુના વિનાશાય ચ દુષ્કૃતમ ધર્મ સંસ્થાપના થાય સંભવામી યુગે યુગે. મને ઘણી વાર વિચાર આવે કે સ્ત્રીઓની કહીને કે અત્યારે બાળ હત્યા થઈ રહી છે, સ્ત્રીઓના અત્યારે આટલો બધો અત્યાચાર થઈ રહ્યો છે, સ્ત્રીઓ પણ રાક્ષસી વૃત્તિની થઈ રહી છે અને કેટલું બેફામ લોકો જીવન જીવી રહ્યા છે. તો આમાં કૃષ્ણને ક્યારે એમ નહીં થતું હોય કે હવે આવી ગયો છે એ સમય? ખરેખર આ સમયને તો વટાવવા માટે આપણે કેટલી વાર હણાવવું પડશે, આવા વિચારો આવે છે. અને જ્યારે આવા ન્યૂઝ સાંભળું ત્યારે મને ખરેખર નીંદર ન આવે, પણ મનની વાતો આમાં કાઢીને શેર કરીને થોડુંક મન હળવું કરી લઉં કે કોણ કોણ છે મારી જેવા કે જેને આવી વાતો સાંભળીને પછી નીંદર ન આવે, કે લોચા વળવા માંડે, કે પેટમાં કંઈક થવા માંડે, કે કોઈ નાની એવી માસૂમ બાળકીનો કોઈ ગેંગરેપ કર્યો હોય ત્યારે એમ થાય કે ઓહો હાથમાં એક દાંતડું કે તલવાર આવી જાય, પછી ભલે આજીવન જન્મ જેલમાં રહેવું પડે. એટલે આવું બધું થાય મને. આજ મને એ થતું હતું ને મને એમ થયું કે હાલો હું અત્યારે ઠલવી દઉં મારો આ બળાકો.